મારે તો દરરોજ થઈ જાય છે મોડું, મારા ઘરના બધા કામે વહી જાય છે ને છેલ્લે મારે મારવું પડે છે તાળું. દિવાળી આવે છે ને અમારે પડવા માંડી છે ધારમાં રજાયું. હવારમાં તૈયાર થઈને હું નીકળી ગયો તો કારખાને જવા હાટું. દેવીગામાં થોડોક વરસાદ આવ્યો હતો એટલે થોડુંક વાતાવરણ તાજું થઈ ગયું હતું. કારખાને પૂગીને હું ચડી ગયો તો કારખાનાના દાદરા હરણ ઉપર હીરો ચાલુ કરીને મેં લઈ લીધું હતું ઈષ્ટ દેવતા પરમાત્માનું અને કુળદેવીનું નામ, અને બનાવી નાખ્યો તો આજનો આ મુહૂર્તનો પેલો લોટ, અને આવડો બીજો લોટ, પછી પી નાખી મેં ચા. આ બનાવી નાખ્યો ત્રીજો લોટ. અમારા ધારવાળાને ખૂટી રહ્યા હતા હીરા, કારણ કે ટેબલમાં ઘૂંટોના બાકી હતા અને 4 વાગ્યા હતા અને કલાક બેહવાનું કીધું હતું. પછી અમે નીચે જઈને પી નાખી હતી ચા. આવડા એ બધા ગયા હતા હીરા અને હુતા વાટ જોતા હતો દિવાળીની. ફાઇનલી ટેબલ માંથી ઘૂંટાઈને આવી ગયા હતા હીરા અને અમને દઈ દીધો તો લોટ. આવડો આ ચોથો લોટ, પછી આ 5મો લોટ, અને આ બંને ને આજના છેલ્લા 5 હીરા. ઘંટીનું ટાટર બંધ કરી નાખ્યું હતું ને પડી ગઈ હતી રજા. તો મેં આજ 55 હીરાની ધાર મારી દીધી અને 1540 રૂપિયાનું કરી નાખ્યું હતું કામ. કારખાનેથી નીકળીને થઈ ગયા હતા કાપોદ્રા બાજુ હલતા. કાપોદ્રા આવીને ઉભા રહી ગયા હતા કુદરતી એસી વાળી ફોર્ચ્યુનર ની વાટે. રિક્ષામાં બેસી ગયા હતા ને આ તો મારો વારો આગળની સીટે બેહવાનો આવી ગયો હતો. તો મેં લીધેલું છે 100 દિવસ ડેલી મિની વ્લોગિંગ નું ચેલેન્જ. તો આ તો આપણો 40મો મિની વ્લોગ. તો મળીએ આવતા નેક્સ્ટ નવા વ્લોગ ની વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.